નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. લીંબડી તાલુકાના જનસાળી, બડોલ અને હડાળા ગામના લોકોને સર્વિસ રોડ બનાવવાની માંગ ઉઠી છે. લીંબડી તાલુકાના જનસાળી, બડોલ, હડાળા જવા માટેનો આ મેઇન રોડ છે, જ્યાં હાઈવે પર ચડવા માટે સીધો રસ્તો જોઈન કરવામાં આવ્યો છે. આ રોડની બાજુમાં કોઈ સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી, જેથી અકસ્માતની સંભાવના વધી ગઈ દેખાય છે. અને રોડ ક્રોસ કરવામાં આવે તો અનેકો અકસ્માત થતા હોવાની આજુબાજુના ગામના સરપંચ અને ગામના લોકો દ્વારા સર્વિસ રોડની માંગણી કરવામાં આવી છે. જનસાળી, બડોલ, હડાળા જવા માટે સર્વિસ રોડ ન હોવાથી અને રસ્તો સાંકડો હોવાથી, સરકારી બસ આવતી ન હોવાથી આજુબાજુના ગામના વિદ્યાર્થીઓને ભણતરથી વંચિત રહેવું પડે છે અને ટાઈમસર સ્કૂલ પહોંચી શકતા નથી. જનસાળી ગામના સરપંચ નીતેશભાઈ અને ગામ લોકોની માંગણી છે કે જો સર્વિસ રોડ બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આવો સાંભળીએ જનસાળી ગામના સરપંચ નીતેશભાઈ શું કહે છે આ બાબતે. નીતેશભાઈ. મારું નામ નીતેશભાઈ લાભુભાઈ જાદવ, હું જનસાળી ગામનો સરપંચ છું. અહીંયા અમારે સર્વિસ રોડની માંગ છે અથવા ડિવાઈડર, જેના કારણે અકસ્માત થતો બંધ થાય. અહીંયા 3 ગામનો રસ્તો છે, આશરે 20,000 લોકોની વસ્તી છે. જનસાળી, બળોલ, હડાળા ત્રણેય ગામના લોકોને આ સર્વિસ રોડ અને ડિવાઈડર ન હોવાથી ખૂબ જ તકલીફ પડે છે. વાહન વ્યવહારની પણ બહુ તકલીફ પડે છે. તમે જુઓ, આ સિંગલ પટ્ટી રોડેથી અમે ચડવી એટલે સીધા તે આ નેશનલ હાઈવે 8 હાઈવે ટચ થઈ છે અને નથી કોઈ બસ સ્ટેન્ડની વ્યવસ્થા, નહીં કોઈ સ્ટોપ આપેલું. તો આ જલ્દીથી જલ્દી અમારી માંગણી સંતોષાય, નહીંતર અમે ઉગ્ર આંદોલન કરશું અને રોડ ચક્કાજામ કરશું.